શું દરરોજ સવારે તમારું પેટ ખૂબ જ ભારે રહે છે? બાથરૂમ ગયા પછી પણ એવું જ લાગતું રહે છે, જાણે પેટમાં કંઈક હજુ પણ બાકી રહી ગયું હોય એવું લાગે છે? ચહેરા પર ફોડી થવી, મૂડ હંમેશા લો રહે, ડાયજેશન ધીમું થઈ જાય અને હંમેશા થાક લાગતો રહે, તો માત્ર એક કામ કરવાનું છે. રાત્રે સૂતા પહેલાં 4 પાન ખાઈ લો. વિશ્વાસ રાખો, માત્ર 7 દિવસ પછી તમને અંદરથી શરીર ક્લીન લાગશે. સવારે ઉઠતા જ પેટ હળવું હળવું લાગશે અને સ્કિન પણ ગ્લો કરવા લાગશે. શરીરમાં એનર્જી એવી મહેસૂસ થશે જાણે આખું શરીર તમારું રીસેટ થઈ ગયું હોય. અને જાણો છો, આ કોઈ મેજિક નથી, કોઈ જાદુ નથી. આ તો માત્ર નેચરનું એક સિમ્પલ ફોર્મ્યુલા છે જે હું તમને સજેસ્ટ કરવાની છું. તો જો તમે પણ ઈચ્છો છો કે તમારું પેટ, તમારું લીવર અને તમારા આંતરડા સવાર સુધી સાફ થઈ જાય, તો રાત્રે આ 4 પાન ખાવાની આદત પાડો. હા, માત્ર 4 પાન જે અંદર જઈને તમારા આખા શરીરને ડિટોક્સ કરે છે. મેડિસિન વગર પણ, ફાસ્ટિંગ વગર પણ, કોઈ સાઈડ ઇફેક્ટ વગર પણ. આજકાલ બધાને ડિટોક્સ કરવું છે. કોઈ ગ્રીન જ્યુસ પીવે, કોઈ સપ્લિમેન્ટ ખાય. પરંતુ એક વાત કહો, જ્યાં સુધી પેટની અંદર જૂનો કચરો, ગેસ, ટોક્સિન્સ અને અનડાઇજેસ્ટેડ ફૂડ પડેલું રહેશે, ત્યાં સુધી કોઈ પણ રેમેડી કામ કરશે શું? બિલકુલ કામ નહીં કરે. અને આ જ કારણે બધું ટ્રાય કર્યા પછી પણ લોકો એવું કહે છે કે રોજ પેટ સાફ થતું જ નથી. પેટ હંમેશા ટાઈટ અને બ્લોટેડ રહે છે, ચીડચીડિયાપણું રહે છે, સ્કિન ડલ લાગે છે અને સવારે ઉઠતા જ શરીરમાં એનર્જી લો ફીલ થાય છે. જાણો છો, આ બધી પ્રોબ્લેમ્સનો રૂટ કોઝ આખરે શું છે? પેટમાં જમા થયેલી ગંદકી છે. જ્યાં સુધી તમારા આંતરડા, પેટ અને લીવર પ્રોપરલી સાફ નહીં થાય, ત્યાં સુધી તમે કેટલા પણ પૈસા ખર્ચી લો, કંઈ પણ કરી લો, તમને રિઝલ્ટ નહીં મળી શકે. પરંતુ ગુડ ન્યૂઝ એ છે કે તેનું સોલ્યુશન કોઈ મોંઘી પ્રોડક્ટમાં નથી, તમારા કિચનમાં જ છુપાયેલું છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પર જરૂર લખજો. તો આખરે આ 4 પાન કયા છે? કેવી રીતે તેને લેવાના છે? તેને લેવાથી આ કેવી રીતે કામ કરે છે? અને કઈ પ્રોબ્લેમ માટે કયું પાન આપણા માટે બેસ્ટ રહેશે? ચાહે તમને કબજિયાત હોય કે બ્લોટિંગ, એસિડિટી રહેતી હોય, અથવા ફેટી લીવરથી તમે પરેશાન હો, અથવા શરીરને તમારે ડિટોક્સ કરવું હોય, આજે હું તમને બધું સ્ટેપ બાય સ્ટેપ જણાવીશ. તો ચાલો શરૂઆત પહેલાં પાનથી કરીએ, જે સૌથી પાવરફુલ છે અને એક જ વખતમાં સવાર સુધી તમારું આખું પેટ સાફ કરી દે છે. અને એ છે સેના લીફ. હા મિત્રો, પહેલું પાન છે સેના લીફ, જેને આપણે સનાઈ પણ કહીએ છીએ, અથવા સના પણ ઘણા લોકો કહે છે. અને આ લિસ્ટમાં સૌથી પાવરફુલ છે. જો તમને દરરોજ પેટ સાફ કરવામાં પ્રોબ્લેમ થતી હોય અથવા હંમેશા હેવીનેસ ફીલ થતી હોય, તો સેના તમારા માટે નેચરલ અને પાવરફુલ સોલ્યુશન છે. આ તમારા આંતરડાની મસલ્સને સ્ટિમ્યુલેટ કરે છે, જેના કારણે બાઉલ મૂવમેન્ટ વધી જાય છે અને જૂની જમા ચોંટેલી ગંદકી આંતરડાની અંદરથી બહાર નીકળી જાય છે. તમે અડધી ચમચી સીના પાવડરમાં થોડું કાળું મીઠું મિક્સ કરો અને તેને 1 કપ ગરમ પાણી સાથે રાત્રે સૂતા પહેલાં પી લો. આટલું અસરકારક નુસ્ખો છે કે તમને કેટલા પણ સમયથી કબજિયાત હોય, કેટલી પણ જૂની કબજિયાત હોય, 6 થી 10 કલાકમાં તમારું પેટ એકદમ ખુલ્લું થઈને સાફ થઈ જશે. આ પાન એવા લોકો માટે બેસ્ટ છે જેમને ક્રોનિક કબજિયાત રહે છે, સ્ટૂલ ખૂબ જ હાર્ડ થઈ ગયું હોય, પેટમાં જૂનો કચરો જમા થયેલો હોય અને બીજી કોઈ વસ્તુથી ફાયદો મળી રહ્યો નથી. તેમની માટે સારો ઉપાય છે. યાદ રાખો, સનાનો રોજ ઉપયોગ કરવાનો નથી. તેની આદત તમને લાગી શકે છે અને તેથી અઠવાડિયામાં માત્ર 1 થી 2 વાર જ મહત્તમ તેને લેવાનું છે. મિત્રો, તમને એક વિનંતી છે, વિડીયો સારો લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને કમેન્ટ પણ કરજો.
તમારા એક લાઇક અને કમેન્ટથી અમને વધારે પ્રોત્સાહન મળે છે કે હજી સારી માહિતીઓ તમારી સમક્ષ પહોંચાડી શકીએ. બીજું છે લીમડાના પાન. આ પેટની અંદર છુપાયેલા ટોક્સિન્સ, બેક્ટેરિયા અને કીડાઓને મારીને પેટને સાફ કરે છે. જો તમને પેટમાં ઇન્ફેક્શન રહેતું હોય, મોઢામાં વારંવાર અલ્સર થતા હોય, એકને અથવા ફૂડ પોઈઝનિંગ જેવા સિસ્ટમ્સ તમારામાં હોય તો લીમડાના પાન તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. માત્ર રાતે અથવા તો તાજા લીમડાના 4થી 5 પાન ચાવીને ખાઈ લો અથવા લીમડાના કેપ્સ્યુલ લઈ લો. વળી લીમડાના પાન જો તમે ચાવો તો આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે, કારણ કે તે કડવા હોય છે. એટલે ઘણા લોકો તેને ખાવાથી, ચાવવાથી ડરે છે, ગભરાય છે અને લેવા માંગતા નથી. પરંતુ તેમ છતાં હું કહીશ કે જો તમે થોડી આદત પાડી લો તો લીમડો લેવાની આ સૌથી પાવરફુલ રીત છે. તો જેમને સ્કિન પ્રોબ્લેમ હોય, ડાયજેશન પછી પેટમાં હેવીનેસ થાય અથવા જેમને ગટમાં ઇન્ફેક્શન રહે છે, તો એવા લોકો માટે સિઝનલ ડિટોક્સ કરવું અથવા લીમડાના પાન લેવા ખૂબ જ સારો ઓપ્શન છે. ત્રીજું પાન છે કરી લીફ, એટલે કડી પત્તો અને મીઠો લીમડો. કરી લીફ તમારા લીવરને એક્ટિવેટ કરે, જેનાથી બાયલનું પ્રોડક્શન વધે છે. તમારું ફૂડ ઝડપથી ડાયજેસ્ટ થાય છે. આ ઉપરાંત આ પાન તમારા શરીરની એક્સ્ટ્રા ફેટને પણ મોબિલાઇઝ કરે છે. એટલે કે જો તમને ફેટી લીવરની સમસ્યા હોય અથવા પેટની આસપાસ ખૂબ વધારે જિદ્દી ફેટ હોય, બેલી ફેટ હોય, તો કરી લીફ તેને પણ ડિટોક્સ કરે છે. માત્ર સવારે અથવા રાત્રે 10થી 12 ફ્રેશ કરી લીફ ચાવીને ઉપરથી પાણી પી લો અથવા 1 ચમચી કરી લીફ પાવડર લઈને ગરમ પાણી સાથે રાત્રે સૂતી વખતે લો. આ એવા લોકો માટે બેસ્ટ છે જેમને ફેટી લીવર અથવા ડાયજેશન પ્રોબ્લેમ હોય, ગેસ અથવા હેવીનેસ રહેતી હોય અથવા જેમને પેટની ખરાબીના કારણે હેરફોલ થતું હોય. ચોથું અને છેલ્લું પાન છે પુદીનો, એટલે કે મિન્ટ લીફ. જો તમને ખાધા પછી પેટમાં હેવીનેસ રહેતી હોય, ભારેપણું રહેતું હોય, પેટ ચડી જતું હોય, પેટમાં ગેસ વધારે જમા રહેતો હોય અથવા એસિડિટી ફીલ થતી હોય, તો રાત્રે પુદીનો લેવું તમારા માટે ખૂબ ફાયદાકારક છે. પુદીનામાં મેન્થોલ હોય છે, જે તમારા ગટની મસલ્સને રિલેક્સ કરે છે. આ ડાયજેશનને સ્મૂથ બનાવે છે અને ઇન્સ્ટેટાઇનની અંદર ગરમીને કૂલ કરે છે. તેથી આ પાન આઈબીએસ, બ્લોટિંગ અને હાઇપર એસિડિટીમાં ખૂબ ઇફેક્ટિવ છે. તેને લેવા માટે તમે 8થી 10 તાજા પુદીનાના પાન ક્રશ કરો અને 1 કપ ગરમ પાણીમાં નાખો. 5 મિનિટ સ્ટીમ કરો અને રાત્રે સૂતા પહેલાં ચાની જેમ પી લો. આ પાન તેમના માટે બેસ્ટ છે જેમને એસિડિટી અથવા એસિડ રિફ્લેક્સ રહે છે, જેમને ગેસ અથવા બ્લોટિંગ દર બીજા દિવસે થાય છે, અથવા જેમને ડિનર પછી આખી રાત પેટ ભારે લાગે છે અને ઊંઘ નથી આવતી. પુદીનો એક નેચરલ એન્ટાસિડની જેમ કામ કરે છે, પેટને ઠંડુ કરે છે, ગેસને બહાર કાઢે છે અને સૂતા પહેલાં તમારા ગટને રિલેક્સ મોડમાં લાવીને તમને સારી ઊંઘ પણ અપાવે છે. તો મિત્રો, આ હતા એ 4 પાન જે આખી રાત તમારી અંદર સાયલેન્ટલી કામ કરે છે અને સવાર સુધી તમને ફ્રેશ કરે છે. તો સના લો જો તમને મુખ્યત્વે કબજિયાત છે, લીમડો લો જો તમને ટોક્સિન્સ અને એકનેની પ્રોબ્લેમ છે, કરી લીફ લો જો તમારું ડાયજેશન ધીમું છે અથવા તમને ફેટી લીવર છે, અને પુદીનો લો જો તમને બ્લોટિંગ, ગેસ અથવા એસિડિટી વધારે રહે છે. હવે તમારું કામ છે એ નક્કી કરવાનું કે તમારે પહેલાં કયું પાન ટ્રાય કરવાનું છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો. જો તમે ચેનલ પર નવા હો તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો. પોતાનું ધ્યાન રાખો, સ્વસ્થ રહો, મસ્ત રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.